હેલો વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં આપનું સ્વાગત છે અને આપણે આજે એક ખાસ પ્રશ્ન ઉપર ડિસ્કસ કરવાના છીએ કે ઘણા નવા સ્ટુડન્ટોને કે જે હાલમાં જ માર્ચ 2022ની અંદર બોર્ડની એક્ઝામ આપી છે, વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ જેમને નીટ એક્ઝામ શું છે એનું ફોર્મ ભરતા હોય એટલે કદાચ એમને ખ્યાલ ન હોય કે નીટ એક્ઝામ ખરેખર શું છે. ઘણા લોકો ફોર્મ તો ભરી દેતા હોય છે પણ ખરેખર એમને એ ખ્યાલ નથી હોતો કે નીટ એક્ઝામ શા માટે આપવામાં આવે છે, નીટ એક્ઝામની અંદર પ્રશ્નોની વહેંચણી કઈ રીતની હોય છે, નીટ એક્ઝામની પેપર સ્ટાઇલ કઈ ટાઈપની હોય છે, એની આજે આપણે ખાસ ડિસ્કસ કરીશું. તો સૌથી પહેલાં તો પ્રશ્ન એ છે કે વોટ ઇઝ નીટ એક્ઝામ. નીટ એક્ઝામ ખરેખર શું છે? તો એનું નામ તો કદાચ બધાને ખબર હશે, પણ આપણે એ પણ જાણી લઈએ કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે રાષ્ટ્રીય એન્ટ્રન્સ ટેસ્ટ છે, જે તમને મેરિટ લિસ્ટમાં એટલું માર્કિંગ કરી આપે છે જેના માર્કિંગ વગર તમને કોઈ પણ ડૉક્ટરી શાખામાં એડમિશન મળી શકતું નથી. એટલે કે શરૂઆતની એટલે કે ઘણા વર્ષો પહેલાંની વાત છે કે જ્યારે એક ટેસ્ટ આના સિવાય પણ લેવામાં આવતો કે જેનું નામ હતું AIPMT, બરાબર, એટલે કે ઓલ ઇન્ડિયા પ્રી મેડિકલ ટેસ્ટ, જે થોડા વર્ષો પહેલાં આ જ એક્ઝામનું એક બીજું નામ હતું, બરાબર. શરૂઆતમાં AIPMT તરીકે ઓળખાતું હતું, હવે એને નીટ એક્ઝામ કહેવામાં આવે છે. તો મૂળ વસ્તુ તો એની જ છે, એક્ઝામ પેપર સ્ટાઇલ બદલાઈ, નામ બદલાયું, પણ વસ્તુ તો એ જ ચાલી આવે છે કે અહીંયા 11-12 સાયન્સનો સિલેબસ પૂરેપૂરો અહીં આગળ આવરી લેવામાં આવે છે. હવે આપણે એ જોવાનું છે કે આ જે કોર્સ આપણે મેડિકલના અહીં ઓફર થાય છે એ કયા કયા કોર્સિસ માટે નીટ એક્ઝામ કામની છે, અગત્યની કયા કોર્સિસ માટે છે એ પણ જોઈશું. તો સૌથી પહેલાં તો આપણે વાત કરીશું કે MBBS એટલે તો બેચલર ઓફ મેડિસિન એન્ડ બેચલર ઓફ સર્જરી. બીજો કોર્સ છે BDS, બેચલર ઓફ ડેન્ટલ એન્ડ સર્જરી, બરાબર, ડેન્ટલ ડૉક્ટર જેને કહીએ છીએ આપણે. આયુષ મંત્રાલય દ્વારા જે બે કોર્સિસ ચાલે છે, BAMS એટલે કે બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી અને બેચલર ઓફ હોમિયોપેથિક મેડિસિન એન્ડ સર્જરી. આ જે 4 કોર્સિસ રહ્યા, ખાસ કરીને મોટાભાગના સ્ટુડન્ટો આ 4 કોર્સિસમાં એડમિશન લેતી વખતે નીટ એક્ઝામ આપવી ખૂબ જ અગત્યની છે. એના વગર તમને એડમિશન ત્યાં મળી શકે નહીં, અને એમાં પણ તમને સારું એવું સ્કોરિંગ કરવું જોઈએ. સ્કોર જેટલો સારો હશે એટલું તમને ત્યાં મેરિટ ઊંચું લઈ જશે. મેરિટ ઊંચું હશે તો તમે તમારી લાયકાત પ્રમાણેની સીટ ત્યાં મેળવી શકો છો, બરાબર. હવે નેક્સ્ટ જોઈએ આપણે કે એક્ઝામ પેટર્ન કઈ ટાઈપની હોય છે. તો અહીંયા કોઈ લેખિત પ્રશ્નો પૂછાતા નહીં, તમારે કોઈ દાખલાઓનું સોલ્યુશન અહીં કરવાનું રહેતું નથી, પરંતુ MCQ બેઝડ એક્ઝામ હોય છે એટલે અહીંયા ઘણી બધી બાબતો મહત્ત્વની છે. સૌથી પહેલી તો ટાઈમ મેનેજમેન્ટ છે, બીજું છે કે લોજિક થોડુંક તમારું દિમાગ વાપરવું પડશે, બરાબર. ઘણા પ્રશ્નોના જવાબ ડાયરેક્ટ જ હોય છે, જે તમને આવડતા જ હોય. તમે કોઈ કોન્સેપ્ટ તૈયાર કર્યો હોય તો ડાયરેક્ટ તમે એનો જવાબ લખી શકો, પણ અમુક જવાબો સિલેક્ટ કરતી વખતે પણ લોજિક લગાવવું જરૂરી છે, બરાબર. તો આ ટાઈપની MCQ બેઝડ એક્ઝામ રહેશે, જેના પ્રત્યેક MCQના 4 ગુણ હોય છે મિત્રો. અહીંયા કોઈ બોર્ડની પેપરની જેમ 1 માર્ક્સનો MCQ નથી હોતો, એટલે તમે સમજી શકો છો કે MCQ કેટલો ભારે હોય છે, બરાબર, કે જેનું સોલ્યુશન લાવવામાં તમારે 4 માર્ક્સ મળી શકે છે, સોલ્યુશન લાવો ત્યારે. હવે એ વાત કરી દઈએ કે ટાઈમિંગ કેટલું હોય છે, એક્ઝામ પેપરનો કેટલો ટાઈમ હશે, તમને કેટલો ટાઈમ મળે. તો 200 મિનિટનું પેપર હશે, જેમાં 3 કલાક અને 20 મિનિટ ટાઈમ મળશે તમને, બરાબર. 200 મિનિટ એટલે 3.5 કલાકથી 10 મિનિટ ઓછી થાય, બરાબર. હવે એ પણ વાત કરી લઈએ કે આવનારી જે નીટ એક્ઝામ છે એ કઈ તારીખે છે. તો 17 જુલાઈ 2022ના રોજ રવિવાર છે અને એ દિવસે એક્ઝામ ડેટ હશે. ટાઈમિંગ જે રહ્યું એનું એ લગભગ બપોરનો સમય જ હોય છે, છતાં પણ જે તે મિત્રો એમની જે રિસિપ્ટ હોય એમાં એ ટાઈમિંગ જોઈ લેવું. ટોટલ MCQ કેટલા હોય છે? તો ટોટલ MCQ અહીંયા આપણા સાયન્સમાં મુખ્ય
3 વિષયો છે સાયન્સને લગતા કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી. ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાં કોઈ પેટા પ્રકાર નથી, બરાબર, કોઈ ભાગ નથી પડતા, પણ બાયોલોજીના અહીંયા આગળ 2 ભાગ પડે છે, જેમાં જીવ વિજ્ઞાનમાં એક ભાગ હશે વનસ્પતિશાસ્ત્ર અને બીજો ભાગ હશે પ્રાણીશાસ્ત્ર. વનસ્પતિશાસ્ત્ર જે છે એને ઇંગ્લિશમાં આપણે બોટની કહીએ છીએ અને પ્રાણીશાસ્ત્ર જે છે એને આપણે ઝૂઓલોજી કહીએ છીએ. તો આ બંને વિષયો અલગ અહીં મૂકેલા છે, બાયોલોજી નથી મૂકેલું. મતલબ કે બાયોલોજીની અંદર જના જે 2 ભાગ પાડેલા છે, વનસ્પતિશાસ્ત્ર અને ઝૂઓલોજી, પ્રાણીશાસ્ત્ર, એ બંને ભાગ પાડેલા છે અને બંનેના ડિવાઇડેશન થવાથી મોટા ભાગના પ્રશ્નો જે છે લગભગ 60% કહી શકીએ આપણે એ બાયોલોજી જ પૂછાય છે, બરાબર. 200 MCQની સંખ્યા હોય છે ટોટલ 4 સબ્જેક્ટની થઈને. હવે આપણે અહીં 4 સબ્જેક્ટની વાત કરવાના છીએ, જેમાંથી આપણે મેઇન તો અહીં કેમિસ્ટ્રીની ચર્ચા કરીશું, પણ બાયોલોજી અને ફિઝિક્સને લગતા ચેનલ્સ અથવા વિડીયો તમે બીજી કોઈ ચેનલ કે કોઈ પણ જગ્યાએ તમે સર્ચ કરીને એ શોધી શકો છો, કારણ કે અહીંયા આપણે કેમિસ્ટ્રીની ચેનલ છે તો આપણે અહીં કેમિસ્ટ્રીની ચર્ચા કરીશું. 200 MCQ ટોટલ હોય છે પેપરમાં, બરાબર, જેમાંથી 20 MCQ ઓપ્શનલ મળે છે મિત્રો. 200 MCQમાંથી 20 MCQ ઓપ્શનલ હોય છે, એટલે કે તમને ઓપ્શનમાં MCQ મળે છે. એનો મતલબ એવો થયો કે તમને દર 50 પ્રશ્નોએ 5 MCQ ઓપ્શનમાં મળશે, બરાબર. એનો મતલબ તમારે એટેન્ડ કરવાના કેટલા થાય, MCQ તમારે કેટલા ભરવાના થશે, તો લગભગ તમારે 180 પ્રશ્નો ભરવાના રહેશે, બરાબર. એનાથી વધારે ભરશો તો તમને કોઈ એક માર્ક્સ પણ નહીં આપે, બરાબર. તમારા 180 જ ત્યાં આગળ MCQ ભરેલા હોવા જોઈએ, બરાબર. અહીંયા લખેલું જ છે કે તમારે ફક્ત 180 ક્વેશ્ચન એટલે કે 180 પ્રશ્નો તમારે એટેન્ડ કરવાના રહેશે. હવે આપણે એ પણ જોઈ લઈએ કે દરેક પ્રશ્ન જો તમે સાચો લખશો, જવાબ એનો સાચો પૂર્યો હશે તો તમને એના 4 માર્ક્સ મળશે, બરાબર. ઈચ રાઇટ આન્સર કેરી 4 માર્ક્સ. પરંતુ જો તમે કોઈ જવાબ ખોટો સિલેક્ટ કરો છો, ખોટો લખીને આવ્યા, તો તમારો એ ખોટા જવાબ તો ખોટો જ ગણાશે, પણ તમારો જે સાચો જવાબ છે એમાંથી પણ -1 થાય છે, એટલે કે -1 માર્ક્સ તમારો સાચા જવાબમાંથી પણ જતો રહેશે, બરાબર. હવે આપણે નેક્સ્ટ દેખીએ કે 4 વિષયોનું જે માર્કિંગ છે, બરાબર, માર્કિંગ સાથે સાથે એના કેટલા પ્રશ્નો ટોટલ પૂછાય છે સેક્શન વાઇઝ એ પણ જોઈ લઈએ. સૌથી પહેલા નંબર છે ફિઝિક્સ વિષયનો, ભૌતિક વિજ્ઞાન, કે જેમાં સેક્શન A અને સેક્શન B. એમાં સેક્શન Aમાં તમારે પ્રશ્નોની સંખ્યા હોય છે 35 પ્રશ્નો અને દરેકના 4 માર્ક્સ લેખે જો આપણે ગણીએ તો ટોટલ માર્ક્સ થશે 140. એ જ રીતે ફિઝિક્સના સેક્શન Bની વાત કરીએ તો ક્વેશ્ચન એમાં હશે 15 અને એના માર્ક્સ થશે 40, બરાબર. હવે તમને પ્રશ્ન થાય કે ભાઈ 15માં પ્રશ્નોના માર્ક્સ તો વધારે થવા જોઈએ, 60 માર્ક્સ થવા જોઈએ, પણ આ સેક્શન B0 સેક્શન હશે કે જેમાં તમને 5 ઓપ્શનલ પ્રશ્નો મળશે, એટલે કે 15 નહીં ગણવાના આપણે, આ 15ની જગ્યાએ આમાં 10 જ ગણવાના. તો કેટલા થયા મિત્રો, 10 × 4 એટલે 40 માર્ક્સ થયા, બરાબર. અહીંયા એ જ માર્ક્સ લખેલા છે કે જે તમારે એટેન્ડ કરવાના છે પ્રશ્નો. અહીંયા રસાયણ વિજ્ઞાનની વાત કરીશું બીજા નંબરે, તો એમાં પણ સેક્શન Aમાં 35, એ જ રીતે સેક્શન Bમાં 15, એમાં પણ 140 માર્ક્સ અને સેક્શન Bના 40 માર્ક્સ. બધામાં એ જ રીતે સેમ ડિવાઇડેશન આપેલું છે. એ જ રીતે આપણે જોઈશું ત્રીજા નંબરે બોટની એટલે કે વનસ્પતિશાસ્ત્ર, સેક્શન Aના 35 અને સેક્શન Bના 15 પ્રશ્નો, બેના થઈને 180 માર્ક્સ થશે. અહીંયા પણ એ જ રીતનું છે. ઝૂઓલોજીમાં પણ તમે જોઈ શકો છો પ્રાણીશાસ્ત્રમાં કે સેક્શન Aમાં 35 પ્રશ્નો અને એના 140 માર્ક્સ, સેક્શન Bમાં 15 પ્રશ્નો એના 40 માર્ક્સ. 15મો પ્રશ્નો જેમાં પણ સેક્શન Bમાં બધામાં તમે જોઈ શકો કે 15 પ્રશ્નો જ આપેલા છે અને 15 પ્રશ્નોમાંથી તમારે ખાલી 10 જ પ્રશ્નો એટેન્ડ કરવાના રહેશે. તમને 35 પ્રશ્નોમાં કોઈ ઓપ્શન નહીં મળે, બરાબર. તમારે 35 પ્રશ્નો જે સેક્શન Aમાં છે દરેક વિષયના એ તો તમારે બધા ફરજિયાત જ
એના જવાબ આપવા પડશે, પરંતુ સેક્શન બી જે આપેલો છે એમાંથી તમને 5 ઓપ્શનલ પ્રશ્નો મળી જશે. એટલે કે 5 જે પ્રશ્નો રહ્યા એ તમારે સિલેક્ટ કરવાના થશે નહીં, એના જવાબ આપવાના રહેશે નહીં. બરાબર. તમે બીજા પ્રશ્નો ટૂંકમાં કોઈ ભારે પ્રશ્ન પૂછાઈ ગયો હોય એની અથવામાં કોઈ ઓપ્શનલ પ્રશ્ન આપેલો હોય એ તમને આવડતો હોય તો તમે એ સિલેક્ટ કરી શકો છો, એનો જવાબ આપી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે બોટની અને જુઓલોજી ત્રીજો અને ચોથા નંબરનો વિષય આખો બાયોલોજી છે ભાઈ. બરાબર. અહીંયા 140 અને 40 180 માર્ક્સ, અહીંયા પણ 180 માર્ક્સ, 180 પ્લસ 180 એટલે કે ટોટલ 360 માર્ક્સ. કેટલા? 360 માર્ક્સનું તો ખાલી બાયોલોજી જ પૂછાય છે. એટલે મોટાભાગે નીટ પરીક્ષા આપનાર જે વિદ્યાર્થીઓ રહ્યા એ ફક્ત અને ફક્ત બાયોલોજી વિષય ઉપર જ ધ્યાન કેન્દ્રિત વધુ કરે છે, કારણ કે મોટાભાગનું બાયોલોજી પૂછાય છે મિત્રો. 60% બાયોલોજી પૂછાય છે. બરાબર. બાકીના પર્સન્ટેજમાં આ બંને વિષય પૂછાય છે, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી. તમે જોઈ શકો કે કેમિસ્ટ્રીના ટોટલ 180 માર્ક્સ છે અને ફિઝિક્સના પણ ટોટલ 180 માર્ક્સના પૂછાય છે. ટોટલ માર્ક્સ કેટલા છે તો તમે એ ગણી શકો છો કે 4 ભાગ પાડેલા છે. બરાબર. જેમાંથી આ એક ભાગ તો સંપૂર્ણ ગણાશે બાયોલોજીનો, જેનો 360 માર્ક્સ છે. બરાબર. 360 અને ફિઝિક્સના 180 પ્લસ કેમિસ્ટ્રીના 180 મતલબ કેટલા થયા તો 720 માર્ક્સ થયા. 720 માર્ક્સ એ નીટની એક્ઝામના ટોટલ માર્ક્સ થયા. એ 720માંથી તમે જે પણ કોઈ સ્કોર કરો, જે પણ માર્ક્સ લાવો એ તમારા ફાઇનલ માર્ક્સ ગણાય છે. બરાબર. જ્યારે પણ રિઝલ્ટ આવે છે ત્યારે પહેલાં કદાચ પ્રોવિઝનલ આન્સર કી આવતી હશે, કામ ચલાવ આન્સર કી આવતી હશે, એના બાદ ફાઇનલ આન્સર કી આવતી હશે, એના બાદ ઓરિજિનલ રિઝલ્ટ જે રહ્યું એ તમારું ત્યાં દર્શાવવામાં આવતું હશે ઓનલાઈન. બરાબર. એના પછી એ જે તે રિઝલ્ટ તમને મોકલી આપતા હોય છે. બરાબર. પણ 720માંથી રેન્ક કયો લાવવો તો એ તો પછી એમાંથી તમે જે માર્ક્સ લાવો એનાથી જે કોઈ વિદ્યાર્થી સૌથી વધુ માર્ક્સ લાવનાર હોય છે એને રેન્ક 1 મળે છે અને એ પ્રમાણે પછી આગળ રેન્ક બદલાતા જાય છે. બરાબર. 720માંથી 720 લાવનાર વિદ્યાર્થીઓ પણ ઘણા તમને જોવા મળ્યા હશે ગયા વર્ષે. તો આગળ વાત કરીએ આપણે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, ઓર્ગેનિક કેમિસ્ટ્રી અને ફિઝિકલ કેમિસ્ટ્રી. આ જોતા હોત તમને એ તો ખ્યાલ આવી ગયો હશે કે આપણે કેમિસ્ટ્રીની વાત કરીએ છીએ. આપણે અહીં કેમિસ્ટ્રીના 3 ભાગ પડે છે. આપણે અત્યાર સુધી રસાયણ વિજ્ઞાનમાં ઘણા બધા ચેપ્ટર જોયા હશે, 11 સાયન્સમાં, 12 સાયન્સમાં, પણ એમાં 3 ભાગ પડે છે મિત્રો. અકાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, કાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે ઓર્ગેનિક કેમિસ્ટ્રી, ભૌતિક રસાયણ વિજ્ઞાન એટલે ફિઝિકલ કેમિસ્ટ્રી. તો અહીંયા પણ તમને જોવા મળશે કે માર્ક્સનું જે અથવા એના પૂછાતા જે પ્રશ્નો છે એ પ્રશ્નોની સંખ્યા દરેક વિભાગમાં કેટલી છે તો એ પણ આપણે અહીં ભાગ પાડેલા છે કે અકાર્બનિક રસાયણ વિજ્ઞાનના જેટલા પણ પ્રકરણ છે 11 સાયન્સમાં અને 12 સાયન્સમાં એની સંખ્યા છે 17 પ્રશ્નો પૂછાય છે. 17થી એક ઓછી હોઈ શકે, એક વધારે હોઈ શકે, પણ વધારે એમાં ગેપ નહીં જોવા મળે. મિનિમમ 16, 17, 18 આટલામાં તમને એ પ્રશ્નોની સંખ્યા પૂછી શકે છે. ઓર્ગેનિક કેમિસ્ટ્રીની વાત કરીએ તો એમાં પણ 17 પ્રશ્નો પૂછાવાની દર વખત શક્યતા હોય જ છે. બરાબર. અને આ જૂના પેપરોને જોઈને જ મેં તારવ્યું છે. ફિઝિકલ કેમિસ્ટ્રી, ભૌતિક રસાયણ વિજ્ઞાન એમાં સંખ્યા જે રહી એ 15-16 જેવી હોય છે. બરાબર. જો 15 પૂછાય તો પેલા અકાર્બનિક અને કાર્બનિકમાં એકાદો પ્રશ્ન વધુ પૂછાઈ શકે છે. ફિઝિકલ કેમિસ્ટ્રીના ચેપ્ટરો મોટાભાગે આપણે જોયા છે કે 11 સાયન્સ, 12 સાયન્સમાં દાખલાવાળા જે ચેપ્ટરો રહ્યા, સંતુલન, ઉષ્માગતિશાસ્ત્ર, એ બધા ભૌતિક રસાયણ વિજ્ઞાનના ચેપ્ટરો છે. તો અહીંયા ટોટલ ક્વેશ્ચન કેટલા થાય કેમિસ્ટ્રીના તો આપણે ગણીએ તો 17 + 17 + 16 તો 50 ક્વેશ્ચન એટલે 50 પ્રશ્નો થશે. દરેકના 4 માર્ક્સ લેખે આ કેમિસ્ટ્રીના પ્રશ્નોની જે માર્ક્સ કાઢીએ તો 50 ક્વેશ્ચનના 200 માર્ક્સ થાય. પણ 50 ક્વેશ્ચનના 200 માર્ક્સ જે થયા એમાંથી તમારે તો માત્ર કેટલા એટેન્ડ કરવાના રહેશે? 50માંથી ફક્ત 45 જ પ્રશ્નો એટેન્ડ કરવાના
રહેશે, એટલે કે 5 પ્રશ્નો તમને ઓપ્શનલ મળે છે, 5 પ્રશ્નો તમને વધારાના મળે છે જે સેક્શન બીમાં તમે જોયા અગાઉ. આ 5 પ્રશ્નો જો તમે એટેન્ડ ત્યાં આગળ કરવાના જ નથી તો તમારા જે માર્ક્સ રહ્યા એ 200 માર્ક્સની જગ્યાએ તમારે એટેન્ડ કરવાના માર્ક્સ કેટલા થશે? 180 માર્ક્સ જ તમારે અહીં આગળ ભરવાના હોય છે. મતલબ કે કેમિસ્ટ્રી તમારું પૂછાય છે 200 માર્ક્સનું, પણ તમારે એટેન્ડ કેટલું કરવાનું હોય છે, તમારે કેટલા ત્યાં આગળ પ્રશ્નોના જવાબ આપવાના હોય છે, તો તમારે ફક્ત 45 પ્રશ્નોના જ જવાબ આપવાના હોય છે. બરાબર, ઘણા વિદ્યાર્થી મિત્રો 45ની જગ્યાએ 48 50 પ્રશ્નો પૂરા જવાબ આપી દે છે, પણ એના વધારાના પ્રશ્નોના માર્ક્સ તમને મળતા નથી. એટલે 45 પ્રશ્નોના જ જવાબ આપવા પડે છે અને એના તમને 180 માર્ક્સ મળતા હોય છે કેમિસ્ટ્રી વિષયમાં. ફિઝિક્સમાં પણ સેમ આ જ પદ્ધતિ હશે, પણ ફિઝિક્સના ચેપ્ટરોની અંદર આપણે અહીં માહિતી આપેલી નથી, કેમિસ્ટ્રીની જ અહીં વાત થાય છે. બરાબર, હવે આપણે એ પણ નક્કી કરી લઈએ કે અકાર્બનિક રસાયણ વિજ્ઞાનના ધોરણ 11 અને ધોરણ 12 એ બંનેની અંદર કયા કયા ચેપ્ટરોમાંથી કેટલા પ્રશ્નો પૂછાઈ શકે. બરાબર, તો સૌથી પહેલાં વાત કરીશું ધોરણ 11ની. તો ધોરણ 11ની અંદર ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ એન્ડ પીરિયોડિસિટી. બરાબર, એ તો તમે જોયું જ હશે કે ધોરણ 11માં આવર્તિતા વલણ દર્શાવતું જે ચેપ્ટર હતું, ચેપ્ટર નંબર આઈ થિંક 3, બરાબર, ચેપ્ટર નંબર 3 ભાગ 1ની અંદર એમાંથી 2 ક્વેશ્ચન પૂછાય છે જે આવર્ત કોષ્ટકવાળું ચેપ્ટર છે એની અંદરથી. એ જ રીતે બીજી વાત કરીએ તો બીજું ચેપ્ટર આપણું જે હશે એ છે કેમિકલ બોન્ડિંગ, એટલે કે રાસાયણિક બંધન. રાસાયણિક બંધનવાળું જે ચેપ્ટર છે એની અંદરથી મેક્સિમમ 5 ક્વેશ્ચન પૂછાય છે. સૌથી આઈએમપી ચેપ્ટર આ જ છે. બરાબર, ધોરણ 11નું અકાર્બનિક રસાયણ વિજ્ઞાનનું રાસાયણિક બંધન એ 5 ક્વેશ્ચન આપે છે તમને, 5 ક્વેશ્ચન. એક ચેપ્ટર તૈયાર કરો, 5 × 4 20 માર્ક્સ લઈ જાઓ, એક જ ચેપ્ટર. એ જ રીતે તમે જોશો કે હાઇડ્રોજન નામનું જે ચેપ્ટર છે, આઈ થિંક તમારા ભાગ 2માં હશે, એ હાઇડ્રોજન ચેપ્ટરની અંદરથી માત્ર એક જ પ્રશ્ન પૂછાય છે. ચેપ્ટર પણ ઘણું નાનું છે એટલે તૈયાર કરવું જોઈએ. એસ વિભાગના જે તત્વો રહ્યા, એસ વિભાગના તત્વોવાળું ચેપ્ટર જે રહ્યું એમાંથી પણ એક પ્રશ્ન આવશે. પી વિભાગના તત્વો જે રહ્યા એમાંથી પણ એક પ્રશ્ન આવે છે. અહીંયા ટોટલ પ્રશ્નોની સંખ્યા જો આપણે જોઈએ તો અગાઉ જેમ આપણે વાત કરી તેમ 17 પ્રશ્નો આપણે તારવ્યા હતા, એમાંથી 10 પ્રશ્નો ધોરણ 11માંથી આવે છે. બરાબર, અહીંયા હવે આપણે વાત કરીશું ધોરણ 12ના સિલેબસની. તો ધોરણ 12ના સિલેબસમાં અકાર્બનિક રસાયણ વિજ્ઞાનના કયા કયા ચેપ્ટર છે જેમાંથી પ્રશ્નો આવે છે? તો પી વિભાગના તત્વો. હવે તમને એ તો ખબર જ હશે કે પી વિભાગના તત્વોના 2 ભાગ છે. એક ચેપ્ટર જે પી વિભાગનું જે રહ્યું એમાં સમૂહ નંબર, આવર્ત કોષ્ટકનો સમૂહ નંબર 13 અને 14 એ તમારું ધોરણ 11માં આવે છે, અને આવર્ત કોષ્ટકના સમૂહ નંબર 14 પછીના એટલે કે 15 16 17 18 આ બધા જે સમૂહોની વિગતો રહી એ તમારો ભાગ 2 પી વિભાગનો એ ધોરણ 12ની અંદર આવે છે. અને આઈ થિંક તમારું ચેપ્ટર નંબર ધોરણ 12નું ભાગ 1ની પાઠ્યપુસ્તકમાં તમને 7મું ચેપ્ટર જોવા મળશે. આ પી વિભાગના તત્વોનું ચેપ્ટર છે અને એમાં તમને 2 ક્વેશ્ચન એટલે કે 2 પ્રશ્નો તમને ત્યાં આગળ મળી રહેશે. ડી અને એફ વિભાગના તત્વો. હવે એના પછીનું જે ચેપ્ટર આવે છે એમાં એ તમને ખ્યાલ જ હશે કે જે 8મા નંબરનું ચેપ્ટર જ છે. એ ડી અને એફ વિભાગના તત્વો એ તમને 2 ક્વેશ્ચન ત્યાં આગળ આપે છે. આ જ રીતે તમે જોયું હશે કે 8મું ચેપ્ટર તો ડી એફ વિભાગ તો આવી જશે, પણ સંવર્ગ સંયોજનોવાળું જે ચેપ્ટર છે કે જેમાં તમને જોવા મળશે કોઓર્ડિનેશન કેમિસ્ટ્રી, સંવર્ગ સંયોજન. બરાબર, એમાં ચેપ્ટર નંબર 8 અને 9 એ બંને ભેગા થઈને તમને 3 ક્વેશ્ચન ત્યાં આગળ, 3 પ્રશ્નો ત્યાં આગળ કેરી કરી આપશે. બરાબર, તો ટોટલ પ્રશ્નોની સંખ્યા અહીં ધોરણ 12ના સિલેબસના જે અકાર્બનિક રસાયણ વિજ્ઞાનમાંથી કેટલી થશે તો તમને જોવા મળશે તે સંખ્યા 7. તો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 11માંથી 10 પ્રશ્નો, ધોરણ 12માંથી 7 પ્રશ્નો, 10 + 7 એટલે 17 પ્રશ્નો આ રીતે તમારો અકાર્બનિક રસાયણ વિભાગમાંથી પૂછાશે. બરાબર, એ જ રીતે હવે વાત કરીશું આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની. કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર તમે જોઈ શકો છો કે ધોરણ 11ની અંદર, બરાબર, તમે ધોરણ 11ની અંદર જોશો તો સૌથી પહેલું જે કાર્બનિક રસાયણ વિજ્ઞાનના 2 ચેપ્ટરો છે એ ભાગ 2ની અંદર આપેલા છે, જેમાં કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના જે સિદ્ધાંતોવાળું ચેપ્ટર છે, બરાબર, આઈ થિંક ચેપ્ટર નંબર 11
એમાંથી 2 પ્રશ્નો પૂછાવાની શક્યતા છે અને હાઇડ્રોકાર્બન જે 12 ચેપ્ટર નંબર 12 છે એની અંદરથી 4 પ્રશ્નો પૂછાય છે. એટલે તમે અહીં જોઈ શકો કે અહીંયા ધોરણ 11નું હાઇડ્રોકાર્બન ચેપ્ટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. અહીંયા ટોટલ સંખ્યા ધોરણ 11ના ચેપ્ટરોની થઈ પ્રશ્નોની ટોટલ 6 પ્રશ્નો, બરાબર. એ જ રીતે ધોરણ 12ના સિલેબસની વાત કરીએ તો ઓર્ગેનિક કેમિસ્ટ્રીના ઘણા બધા ચેપ્ટર છે, બરાબર. તો ત્યાં આગળ તમે જોઈ શકશો કે ચેપ્ટર નંબર 10 એ હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોવાળું છે, જેમાંથી 1 પ્રશ્ન. આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો, જેમાંથી 2 પ્રશ્નો. આલ્ડીહાઇડ, કીટોન એ ચેપ્ટર જે છે એની અંદર તમે 3 પ્રશ્નો મળી રહેશે. એટલે કે આલ્ડીહાઇડવાળું ચેપ્ટર પણ આઈએમપી છે. એમાઇડવાળું જે ચેપ્ટર રહ્યું, એમાઇન સંયોજનો અને એમાઇડ સંયોજનો, એમાંથી પણ તમને 2 પ્રશ્નો મળી રહેશે. એના બાદ આવશે બાયોમોલેક્યુલ એટલે કે જૈવિક અણુઓ, બરાબર. કાર્બોહાઈડ્રેટવાળું કે જેમાં ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ ને એ બધા જે ટોપિક હતા, વિટામિન, પ્રોટીન એ બધા, એ પણ 1 પ્રશ્ન તમને આપશે. એ જ રીતે આપણે એના પછી જોઈશું તો પ્લાસ્ટિક એટલે કે જે આપણે જોયું કે અલગ અલગ ટાઈપના નાયલોન 6, નાયલોન 66, બરાબર. એ બધા જે પ્રશ્નો રહ્યા, નાયલોન 6, પોલિથીન, પોલિસ્ટાયરીન, બેકેલાઇટ, મેલામાઇન, આ બધા જે પ્રશ્નો ધરાવતું જે ચેપ્ટર છે પોલિમર, બરાબર. એમાં ઘણા બધા પ્રશ્નો છે, ઘણા બધા ઉદાહરણો છે, છતાં પણ એમાંથી 1 જ પ્રશ્ન પૂછાય છે. એના બાદ સૌથી છેલ્લું ચેપ્ટર જે રહ્યું આપણા રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન, એમાં 3 ટોપિક મેન જ છે કે જે ઔષધીય એટલે કે ડ્રગ્સ, આના બાદ આવશે ડાઇઝ એટલે કે રંગકો, ડિટર્જન્ટ એટલે કે પ્રક્ષાલકો. આ 3 ટાઈપના જે ચેપ્ટરો રહ્યા, બરાબર, કે જેમાં તમને ઔષધો વિશેની માહિતી આપેલી છે, બરાબર. એમાંથી પણ 1 જ પ્રશ્ન પૂછાય. અહીંયા ધોરણ 12માંથી કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં માત્ર 11 પ્રશ્નો પૂછાય છે, બરાબર. 11 પ્રશ્નો એ કોઈ ઓછી સંખ્યા નથી. 11 × 4 એટલે કે 44 માર્ક્સ તમારા ધોરણ 12ના કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાંથી આવે છે. હવે વાત કરીશું લાસ્ટ ફિઝિકલ કેમિસ્ટ્રી એટલે કે ભૌતિક રસાયણ વિજ્ઞાનના ચેપ્ટરોની. તો ધોરણ 11માં ભૌતિક રસાયણ વિજ્ઞાનનું સૌથી પહેલું ચેપ્ટર જે આપણું છે કે બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમિસ્ટ્રી, એટલે કેમિસ્ટ્રીના પાયાના એટલે કે મૂળભૂત ખ્યાલો, કે જેમાં તમને અલગ અલગ સંકલ્પનાઓ આપેલી છે. મોલ સંકલ્પના, બરાબર, દર સંચયનો નિયમ, આ બધા જે નિયમો આપેલા છે એ તમારે અહીં આગળ 2 પ્રશ્નો આપી જાય છે. એટોમિક સ્ટ્રક્ચર એટલે પરમાણુનું બંધારણ, એ પણ તમને 1 પ્રશ્ન આપે છે. સ્ટેટ ઓફ મેટર એટલે કે દ્રવ્યની અવસ્થાઓ, વાયુઓવાળું જે ચેપ્ટર છે, બરાબર, રાઉલ્ટનો નિયમ, એ ચેપ્ટરની અંદરથી તમને 1 પ્રશ્ન મળી રહેશે. એ જ રીતે ઇક્વિલિબ્રિયમ એટલે કે સંતુલનવાળું જે ચેપ્ટર છે તમારું, એસિડ બેઝ ને બધા ટોપિક આવે છે એની અંદર, એ ચેપ્ટરની અંદર 2 પ્રશ્નો તમને મળી રહેશે. થર્મોડાયનેમિક્સ એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર, એમાંથી પણ તમને 1 પ્રશ્ન મળી રહેશે. રેડોક્સ રિએક્શન એટલે કે રેડોક્સ પ્રક્રિયાઓ, જે તમારા કેમિસ્ટ્રીની ભાગ 2ની બુક જે રહી ધોરણ 11ની, એમાં સૌથી પહેલું ચેપ્ટર છે રેડોક્સ પ્રક્રિયાઓ, એમાંથી પણ તમને 1 પ્રશ્ન મળી રહેશે. ટોટલ પ્રશ્નોની સંખ્યા અહીં ધોરણ 11માં થશે 8. એ જ રીતે હવે આપણે જોઈશું ધોરણ 12ની અંદરના ચેપ્ટરોના પ્રશ્નોનું વિભાજન. તો સૌથી પહેલાં વાત કરીશું આપણે ભાગ 2નું પહેલું ચેપ્ટર ઘન અવસ્થા, બરાબર. સતીઓના પ્રકારો આવતા હતા, જેની અંદર ચુંબકીય ગુણોના પ્રકારો આવતા હતા, બરાબર. બીસીસી, એફસીસી, આ બધા જે સંકુલન ક્ષમતાઓ તમે જોઈ, એ ચેપ્ટરની અંદરથી 2 પ્રશ્નો તમને પૂછાઈ શકે છે. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી એટલે કે વિદ્યુત રસાયણ વિજ્ઞાન, બરાબર. રેડોક્સ પ્રક્રિયાનો બીજો ભાગ છે આર્યો, જે તમારા ધોરણ 12માં આવે છે, એમાંથી 1 પ્રશ્ન પૂછાઈ શકે છે. સોલ્યુશન એટલે કે દ્રાવણોની અંદરથી તમને 2 પ્રશ્નો મળી રહેશે. કેમિકલ કાઇનેટિક એટલે કે રાસાયણિક ગતિશાસ્ત્ર જે ચેપ્ટર છે, બરાબર. શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ, પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ, એના અર્ધ આયુષ્ય સમયો, આ બધા જે પ્રશ્નોવાળું ચેપ્ટર છે એમાંથી તમને 2 પ્રશ્નો મળી રહેશે. સરફેસ કેમિસ્ટ્રી એટલે કે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન, અધિશોષણ અને અવશોષણ, આ બધી જે ઘટનાઓ તમે જોઈ આ ચેપ્ટરની અંદર, એમાંથી તમને 1 પ્રશ્ન મળી રહેશે. હવે લાસ્ટ ચેપ્ટર જે આમાં આપેલું છે કે મેટલ પ્યોરિફિકેશન એટલે કે જે ધાતુકર્મ વિધિના અલગ અલગ અલગીકરણના જે પદ્ધતિઓ આપી છે, બરાબર. ભૂંજન, નિસ્તાપન,
શુદ્ધિકરણની પદ્ધતિઓ આપી છે, કોપરનું શુદ્ધિકરણ, આયર્નનું શુદ્ધિકરણ, વાન આર્કેલ પદ્ધતિ, મોન કાર્બોનિલ પદ્ધતિ, આ બધા જે પ્રશ્નો ધરાવતું જે ચેપ્ટર છે મેટલ પ્યોરિફિકેશન. અહીં ઇંગ્લિશમાં લખેલું છે એટલે કન્ફ્યુઝ ના થતા, મેં તમને ગુજરાતીમાં બધા જ ચેપ્ટરોની માહિતી અહીં આપી છે. તો મેટલ પ્યોરિફિકેશન વાળું જે ચેપ્ટર રહ્યું એમાંથી તમને પ્રશ્ન પૂછવાની શક્યતા કદાચ ના પણ પૂછાય અથવા પૂછાય તો એક પ્રશ્ન પૂછાઈ શકે છે. બરાબર. તો અહીંયા આગળ એના જો આપણે બાદ કરીએ એ ચેપ્ટરના તો પણ અહીં પ્રશ્નોની સંખ્યા થશે આપણી 8, એટલે કે 16 પ્રશ્નો પૂછવાની શક્યતા અહીં હોઈ શકે છે. ફિઝિકલ કેમિસ્ટ્રી એટલે કે ભૌતિક રસાયણ વિજ્ઞાનના ચેપ્ટરો, એટલે કે અહીં કોઈ ચેપ્ટર બાકી રહેતું નથી. કેમિસ્ટ્રીના ધોરણ 11નો આખો સિલેબસ, ધોરણ 12નો આખો સિલેબસ આવી જાય છે, પણ અહીંયા તમે જોઈ શકો કે કયા કયા ચેપ્ટરોના પ્રશ્નો વધુ સંખ્યામાં છે. એ ચેપ્ટરો તમે જો વધુ ક્લિયર કરો તો તમારે એમાં માર્ક્સ વધુ લાવવાની શક્યતા થઈ શકે છે. બરાબર. જેમાં 2 પ્રશ્નો પૂછાય છે, જેમાં 4 પ્રશ્નો પૂછાય છે, અમુક ચેપ્ટરોમાં 5 પ્રશ્નો પૂછાય છે, અમુકમાં 3 પૂછાય છે. આવા ચેપ્ટરો ઉપર ધ્યાન વધુ કેન્દ્રિત કરી શકો છો. બરાબર. એક એક પ્રશ્નોવાળા જે ચેપ્ટર છે એમાં અમુક આઈએમપી મુદ્દા તમે દેખી શકો છો, તો એમાંથી પણ 3-4 પ્રશ્નો પૂછવાની શક્યતા તમને મળી રહેશે. બરાબર. તો અહીંયા આટલે સુધી આપણે વિડીયો રાખીશું. અને અહીંયા તમે જોઈ શકો છો કે નીટ યુજી એટલે કે અંડર ગ્રેજ્યુએટ લેવલની જે તમારી આ એક્ઝામ છે એના ઓલ્ડ પેપરો એટલે કે જૂના પેપરોનું સોલ્યુશન ધરાવતા વિડીયોઝ. બરાબર. આપણે વિડીયોની જે લેન્થ રહી એ 15 મિનિટ 30 મિનિટ વધુમાં વધુ હોઈ શકે છે. અને વિડીયોની અંદર માત્ર ને માત્ર હું તમને પ્રશ્ન અને એનું સોલ્યુશન આ રીતે તમને સમજાવીશ. બરાબર. અને અહીંયા આપણે વિડીયો મૂકવાનું ચાલુ કરીશું લગભગ 3-4 દિવસોની અંદર. બરાબર. તો તમે રોજના રોજ આ ચેનલ ઉપર મુકાતા વિડીયો દેખતા રહેજો. અને આપણે એના બાદ 3-4 દિવસ બાદ આપણે દરરોજ લગભગ એક વિડીયો તો મૂકીશું, જેમાં તમને ખાસ કરીને નીટ કેમિસ્ટ્રી માટેના પ્રશ્નોના એવા ઉદાહરણો આપીશું, એવા પ્રશ્નો સમજાવીશું કે જે મોસ્ટ એડવાન્સ હશે અને જેના જવાબ લોજિકલી રીતે અપાતા હશે. આઈએમપી પ્રોબ્લેમ પણ હશે. એવા સોલ્યુશનો તમને અહીં સોલ્વ કરેલા જોવા મળશે કે જે તમે કોઈ બીજી બુકોમાં એના જવાબો તમે શોધી જ નહીં શકો. બરાબર. એનું સોલ્યુશન કદાચ તમને બુકમાં આપેલું હશે તો પણ તમે એનું સોલ્યુશન સમજી શકતા નહીં હોય. તો અહીં થોડીક ટિપ્સ એન્ડ ટ્રિક્સ તમને જોવા મળશે. તો ખાસ રોજ વિઝિટ કરજો આ ચેનલની. થેન્ક યુ સો મચ.